ભાગવતની કથા સાંભળો, બધામાંથી થોડું થોડું લીધેલું છે. કોઈને ગુવારનું શાક ન ભાવતું હોય, કોઈને રીંગણાનું શાક ન ભાવતું હોય, કોઈને બટાટાનું શાક ન ભાવતું હોય, કોઈને વટાણાનું શાક ન ભાવતું હોય, કોઈને મેથી ન ભાવતી હોય. પણ આ બધું ભેગું કરીને ઊંધિયું બનાવો તો એમાંથી જે નથી ભાવતું કાઢી નાખે, બાકીનું જમી જાય. એમ ભાગવતની કથા એવી છે કે તમને જે ન ભાવતું એ કાઢી નાખો, બાકીનું જમી. જોકે આમ તો આમાં કાઢા જેવું કઈ છે જ નહીં. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. આ એવું ફળ છે, કેરી હોય ને તો એનું છોતરું અને ગોઠલું કાઢી નાખવાનું હોય, રસ પી જવાનો હોય. પણ આ એવી કેરી છે કે આમાંથી કાંઈ કાઢવા જેવું નથી, બધું પી જવા જેવું છે. આમાં ગોઠલું નથી, આમાં છાલય નથી, રસ પીવા જેવો છે આનો. પીબત ભાગવતમ રસમાલયમ. આ એવો રસ છે અને ત્યાં સુધી પીવાનો છે. તો કહે છે કે આલયમ, જ્યાં સુધી તમે મરી ન જાઓ ત્યાં સુધી કથા પીવો. મૃત્યુના સમય સુધી ભગવાનની કથાનું પાન કરો. અને એ પણ જેવી તેવી રીતે નહીં, મોઢું બગાડીને દવા પીવો એવી રીતે નહીં. ઘણા લોકોને તો દવા હાથમાં આપો ને ત્યાં ધ્રુજારી આવે. હા, એવી નહીં. આંખું બંધ કરીને જ પીવાની. આ ખુલ્લી આંખે પીવા જેવી ઔષધિ છે વાલા ભક્તજનો. ભવો સદા છોત્ર મનોભિરામા. ભાગવતનો 10મો સ્કંદ એમ કહે છે, નિવૃત્ત તરસે રૂપગીયમાનાદ ભવો સદા છોત્ર મનોભિરામા. એક એવા ડોક્ટરે આપેલી દવા છે. આ મહત્વ કોનું હોય, ડોક્ટરનું કે દવાનું? હાલો, ડોક્ટર કે દવા મોટી? હે, દવા મોટી કે ડોક્ટર મોટો? ડોક્ટર. ક્યાં ડોક્ટરે દવા આપી છે ને, આપણને કોઈ એવો રોગ થાય ને એટલે આપણે આજુબાજુવાળાને પૂછીએ કે હે ભાઈ આ રોગ હાટું કોને બતાવવું જોઈએ? નકર ગામમાં ડોક્ટર તો બહુ હોય બધા. આપણે કોઈને પૂછીએ કે આના માટે કોને બતાવવું જોઈએ, સારામાં સારો ડોક્ટર ગોતીએ છે. તો આ ઔષધિ આપનારા ડોક્ટર એટલે પરમ શ્રેષ્ઠ, પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજ એવા નિવૃત્ત સંતે આ આપી છે કે જેને કોઈ પ્રકારની આસક્તિ જ નથી. એને કેટલી ફી આવશે એની જરૂર નથી. આસક્ત હોય માણસ તમને ક્યારેય મુક્ત ન બનાવી શકે. જે પોતે જ મુક્ત છે એ તમને આસક્ત, એ તમને અહીંયાથી મુક્ત બનાવી શકે. તો એક તો એવા સંત છે કે જેણે આ દવા પીવડાવી છે, એવા ડોક્ટર છે. નકર ઘણા એવા હોય, દવા એવી આપે, નો દર્દી મરે નો રોગ જાય, રોજનું દહીં નહીં હાયલા કરે, આપણું ચાલે. પણ આ તો એક એવા વ્યક્તિએ આપી છે કે જેને તમારો રોગ નહીં ભવરોગ વયો જાય. તો આ એક એવી ઔષધિ છે, બધામાંથી લીધેલો સાર છે. માટે તમને કહું છું કે હે શોनको, આ કથા તમે સાંભળો. કહે બાપજી અમે બીજે ક્યાં સાંભળવા જઈએ, તમે સંભળાવો. શોનકોએ કહ્યું, સુતજી પુરાણી, સુત નામના પુરાણી એને કથા કહેવા તૈયાર થયા. પણ એક વાક્ય કીધું કે તમને કથા કહું, પણ એક વસ્તુ છે. શું? તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો આ કથાને. કારણ જો સાવધાન નહીં રહ્યો તો એકાદો શબ્દ જીવનમાંથી, અહીંયા કથામાંથી વયો જશે, ભાન ખ્યાલ નહીં હોય. મોબાઈલમાં તમે ઓલો મેસેજ ચેક કરતા રહો, કોકનું સ્ટેટસ જોતા રહો. ઘણા બધા અહીંયા અમુકની આડા રાખીને બેઠા હોય આ મોબાઈલ. હા, પાછું મને દેખાય ઉપરથી. અહીંયા મોબાઈલને સાયલન્ટ કરી દેવો, ઊંધો મૂકી દેવો અને સંપૂર્ણ ભાવ સાથે ઠાકોરજીની કથા સાંભળવી. હું તમને ભરોસા સાથે કહું છું કે તમે 3 કલાક કે 4 કલાક મોબાઈલનો ઉપયોગ નહીં કરો તોય તમારે એમાં 1 પણ રૂપિયાની ખોટ જાય ને એવો ફોન એકે નહીં આવે. એક પણ એવો તમારે કોલ નહીં છૂટી જાય કે તમારે ખોટ જશે. હું તમને ગેરંટી આપું છું, તમે કથામાં ધ્યાન રાખો, તમારો નફો થશે, ફાયદામાં છો તમે. ઇન્વેસ્ટ કરવા જેવું અહીંયા છે, અહીંયા રોકાણ કર્યા જેવું છે. આનો ભાવ કોઈ દી નીચે જતો જ નથી.
દિન દિન बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो खर्चे न फूटे चोर न लूटे खर्चे न के चोर लूटे दिन दिन बढ़त सवायो તમે રોજ માટે વાપરો તોય તમે ખૂટે નહીં એટલું ધન સારું છે. બીજા પૈસા વાપરો તો ખૂટી જાય, પણ આને જેમ વાપરો એમ વધતું જાય. એવું આ ધન છે ભગવાનના ભક્તજનો માટે. તમે સાવધાન થઈને તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ. અને જીવનમાં જેને સાવધાનીનો ઓર્ડર ન આવે ને એને વિશ્રામનો ઓર્ડર કોઈ દી ન મળે. અહીંયા પ્રશાસનમાંથી લોકો બેઠા છે, પોલીસમાં પોતાની ફરજ બજાવતા હોય. અરે તમારું જ કહું લો ને, તમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે ભારતના રાષ્ટ્રધ્વજને તમે સલામી આપવા જાઓ છો ત્યારે ત્યાં એક ઉદ્ગાતા હોય, એક બોલતા હોય. શું કે? સાવધાન. સાવધાન કે સલામી આપી દો, પછી તમને ઓર્ડર મળે. શું? વિશ્રામ. જીવનમાં સાવધાન ન થાય ને વિશ્રામ ન મળે કોઈ દિવસ. તો સુતજીએ કહ્યું સાવધાન થઈને સાંભળજો. અને હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મૃત્યુના ભયમાંથી છોડાવી દેશે તમને, મરણમાંથી નહીં હો. કારણ કે મરવું તો પડે, પણ ઘણાના મનમાં એમ હોય કે આપણે મરવાના જ નથી. જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું. ઓ તો મારે ગાવું નથી. આ તમને આવડે બધા? તમને આવડતું આપણે કંઈ ગાવું જ નથી અહીંયા. એટલું મારે સારું નહીં, કથા વધારે થાય. બધાને મરવાનું છે. કેમ? ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખ્યું જાત સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મે છે મરે છે, મરે છે એ જન્મે છે એ નક્કી નહીં. જન્મે છે એ મરે છે એ પાક્કું છે, પણ મરે છે એ પાછો આવે છે એ નક્કી નહીં. કેમ? સંસારમાં જેણે સારા કામ કરીને ગયા, જેણે સમાજમાં પોતાનો ભાવ હારો રાખ્યો, એનો ભાવ સુધરી ગયો. આ જીવનમાં જો ભાવ સારો નહીં હોય તો તમારો ભાવ બગડી જવાનો. આવતો ભાવ સારો જોઈએ છે, આ જન્મમાં ભાવ હારો રાખો. અને જેનો ભાવ હારો હોય ને એને જ લોકો લે છે. ટમેટા મોંઘા હોય ને તો પણ મોંઘા લઈ, સસ્તા ટમેટા ન લઈ. કેમ? મોંઘા હોય હારા હોય. જેનો ભાવ હારો હોય ને એ સારું હોય. માટે ભાવ રાખો. તમને મૃત્યુના ભયમાંથી છોડાવશે, મરણમાંથી નહીં. મરવું તો પડે જ. આ સંસારમાં જે આવે છે ને મરવું પડે છે. આ સદગ્રંથો આપણને એ જ સમજાવે છે, તોય આપણે સમજતા નથી. લેશે જમડા જાલીને કરો પળમાં ખાલી. લેશે જમડા જાલી કરો પળમાં ખાલી. લેશે જમડા જાલી, લેશે જમડા જાલીને કરો પળમાં ખાલી. લેશે જમડા જાલીને કરો પળમાં ખાલી. એક પળમાં થાય ખાલી. કેટલા પળમાં? આંખનું મટકું મારશો ને ત્યાં આંખ ખુલ્લી થઈ જાય. કાં તો બંધ ને બંધ રહી જાય, કાં ખુલ્લી રહી જાય.